અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેર સ્થિત પિઝા શોપમાં ભરબપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં આજે બપોરે આગની ઘટના સામે આવી હતી। ગણેશ સ્ક્વેરમાં આવેલ એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટનાની જાણ થતાં ડીપીએમસીના 3 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ રહેણાંક વિસ્તાર નજીક લાગતા પોલીસ અને વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું હતું। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પિઝા શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। સમયસર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। આજે અંદાજિત 3:30 વાગે એક ફાયર કોલ આવ્યો હતો કે ગણેશ શોપિંગ સેન્ટર પાસે કંઈક આગ લાગેલી છે 2 થી 3 દુકાનમાં। એટલે તરત જ અમારી ગાડી ઘટના સ્થળ પર રવાના થઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આગ થોડું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એટલે અમે તરત જ બીજી ગાડીઓ પણ ઘટના સ્થળ પર મોકલી અને આગને ખૂબ જ ઓછા સમયમાં કાબૂમાં કરવાનો કોશિશ કરી હતી। અંદાજિત પોણો કલાક જેટલા સમયમાં અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી દીધો છે અને હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગણેશ પાર્ક ખાતે પામ આઇલેન્ડ કેફેમાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું હતું તેવું પ્રાથમિક ધોરણે જાણવામાં આવેલ છે, પરંતુ આ ફાયરમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થયેલી અને ફાયર ટેન્ડર ડીપીએમસીની ટીમ દ્વારા ખૂબ ઝડપી ધોરણે જે આગ લાગી હતી એને કાબૂમાં કરી લેવામાં આવી છે અને ત્વરિત જે પ્રાથમિક ફાયરની ટ્રીટમેન્ટ મળી એના લીધે આગને વધુ વિસ્તાર વેગ ના મળ્યો અને જલ્દીથી આ ફાયરને કંટ્રોલમાં કરી લીધી હતી। ફરીથી આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને અંકલેશ્વરના તમામ ઉદ્યોગકારોને તેમજ વ્યાપારી મિત્રોને હું આજે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોતાની જે પણ કોઈ ધંધો રોજગાર કરતા હોય ત્યાં પ્રાથમિક ફાયર એક્સટિંગ્યુશર છે તેમજ અન્ય ફાયર સેફટીને લગતી સુવિધાઓ પોતાની સેફટી અને સલામતી માટે ઉપલબ્ધ કરે।